નર્મદામાં બે આદિવાસી યુવકોના મૃત્યુ થયા અને તે રહસ્ય દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ નર્મદાની પોલીસ પર આરોપ લગાવ્યા છે કે જે એજન્સીના માલિક છે તેમનો પોલીસ બચાવ કરી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે એક ગામ છે ત્યાં આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે। ત્યાંથી બે યુવકો પસાર થઈ રહ્યા હતા। તે સમયે ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ આ આદિવાસી યુવકોને પૂરી રાત બંધક બનાવે છે, તેમને ઢોરમાર મારે છે અને ત્યારબાદ આ બંને યુવકોનું મૃત્યુ થાય છે। આ મામલો ખૂબ ચર્ચામાં આવે છે। આદિવાસી સમાજમાં રોષ વ્યાપી નીકળે છે અને પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી। આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સતત નર્મદા પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે કે જે એજન્સીનો માલિક છે તેને હજી સુધી નર્મદા પોલીસે આરોપી નથી બનાવ્યો। આ મામલે ધારાસભ્યના શું આરોપ છે તે આપ સાંભળો। પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી, એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે, કપડાં ઉતારાવે છે અને એમને થાંભલા જોડે પિલ્લરો જોડે બાંધીને એટલી બેરહમીથી મારે છે કે લગભગ 3-3.5 કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તડવી ત્યાં ને ત્યાં બેહોશ થઈ જાય છે। એમને સવારે 4 વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે। ત્યાં ડૉક્ટર 4 થી 5ના ગાળામાં એમને મૃત જાહેર કરે છે। બાદમાં ડૉક્ટર પોલીસને વર્દી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને, જેનું નામ સંજય ગજેન્દ્ર તડવી હતું, એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે। એને છોડાવીને તાત્કાલિક ગરુડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે। ત્યાંથી ડૉક્ટર સાહેબ એમને રિફર કરે છે, રાજપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે। ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે છે। 9 વાગે અમે ત્યાં 1.5 કલાકની અંદર પહોંચીએ છીએ, 10:30 વાગે। ત્યારે સંજયભાઈની હાલત પણ ગંભીર હતી। એમને અમે પૂછ્યું ત્યારે એમણે કીધું 6 જેટલા લોકોએ અમને આવી રીતના કપડાં ઉતારીને બાંધીને આખી રાત સળિયા પાઇપો દ્વારા માર માર્યો છે અને એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું, બીજાને હું ઓળખતો નથી। ત્યારે તે જ ઘડી ત્યાં ઉપસ્થિત ડીવાયએસપી સાહેબને અમે કહીએ છીએ કે આમની હાલત પણ ગંભીર છે, આમને પણ તમે સારવાર અર્થે આગળ ખસેડો। અને પહેલા દિવસે 7 તારીખે જયેશ તડવીનું મૃત્યુ થયું અને એ જ સંજયભાઈને પણ ગંભીરતાથી લેવામાં ન આવ્યા, એમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા। તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે અને બીજા દિવસે પણ એનું મૃત્યુ થઈ જાય છે। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, જે વિસ્તારમાં આટલો મોટો આદિવાસી સમાજ વસતો હોય, એ વિસ્તાર અમારો છે, વસ્તી અમારી છે અને અમે જમીનો આપી છે, છતાંય અમારા લોકોને આવી રીતના બેરહમીથી મારવામાં આવ્યો અને મરી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એ લોકો તો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા। ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુંબેજીને પણ મળ્યા। એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય, કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા, તો તમે જાહેરમાં પણ આપી શકો છો, પ્રેસ મીડિયાને પણ આપો ને અમને પણ આપો। છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારા છોકરાઓ પર આક્ષેપ મૂકવામાં આવ્યો। બાદમાં અમે ઉગ્રતાથી રજૂઆતો કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી, ત્યારબાદ સરકાર એક્શનમાં આવી, છતાંય એમણે જે અમને બાહેધરી આપી હતી કે અમે જે જગ્યા પર બનાવ બન્યો છે એ જગ્યા એસઓયુ સત્તામંડળ હસ્તક હમણાં લીધી છે, તો એ એસઓયુ સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખીશું। જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે એજન્સીનું નામ નાખીશું, પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું। આજ દિન સુધી આપણે એફઆઈઆર ઓનલાઈનમાં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ ઓનલાઈનમાં મૂકવામાં નથી આવી। ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે। બધા જ આગેવાનો અમે ત્યાં ઉપસ્થિત હતા। અમે સામાજિક રીતે નક્કી કર્યું હતું કે 8 તારીખે 2 યુવાનોના મૃત્યુ થયા, ત્યારે 9 તારીખે કેવડિયા ગરડેશ્વર ખાતે અમે વિશ્વ આદિવાસી દિવસ નહીં મનાવીશું અને બંધ પાડીને આક્રોશ દિવસ મનાવીશું। ત્યારે સ્વયંભૂ શાંતિપૂર્ણ એ દિવસે ત્યાં બંધ રહ્યું અને અમે 8 તારીખે જ નક્કી કર્યું હતું કે 13 તારીખે જે 5 દિવસનું એ વિસ્તારમાં કાણ કે બેસણું કે
એ દિવસે અમે બધા જ આગેવાનો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જઈશું અને અમે બધા જ એક આદિવાસી સમાજના આગેવાન તરીકે પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બધા જવાના હતા. 8 તારીખે પોલીસ અધિક્ષકને સહમતિથી અમે બધાને જાણ કરી, આહવાન કર્યું, છતાંય અમને એમના શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમમાં તે દિવસે જવા દેવામાં નથી આવ્યા. અમે તમામ આગેવાનોને પોતપોતાના ઘરે નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે સંવિધાનિક જે અમને અધિકારો મળ્યા છે, અમે એક મેસેજ આપવા માગતા હતા કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે આવા અત્યાચારો અન્યાયો થશે ત્યારે અમે એક સંપ થઈને પક્ષ, પાર્ટી, સંગઠનો કે સંપ્રદાયોથી ઉપર આવીને એક એકતા બતાવીશું એ મેસેજ આપવા માગતા હતા. છતાંય અમને કેવડિયા પહોંચવા દેવામાં નથી આવ્યા. જે પ્રકારે ધારાસભ્ય આરોપ લગાવ્યા ત્યારબાદ ત્યાંનું જે રાજકારણ છે તે પણ ગરમાતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે મનસુખ વસાવા તે પણ આ મામલે મેદાને આવ્યા હતા. બંને યુવકોને ન્યાય મળે તે માટે પણ તે સતત પ્રયાસ કરી રહ્યા છે અને તે મામલે તે કટિબદ્ધ પણ છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવાના વચ્ચે ઘણા સમયથી વાક્યનો વોર ચાલી રહ્યો છે અને સતત આ બંને લોકો ચર્ચામાં રહેતા હોય છે. હાલ આ બંને આદિવાસી યુવકોના જે મૃત્યુ થયા છે ત્યારબાદ આદિવાસી સમાજમાં ખૂબ રોષ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.